આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરાઈ। આ તારીખ 21/7/2025 સોમવારના રોજ સાંજે 4 કલાકે આઈ રમીલા આર્ટ્સ કોલેજના સંસ્થાપક અશ્વિનભાઈ મેડાના માર્ગદર્શન હેઠળ કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કોલેજના આચાર્ય કુમારી શીતલબેને કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને અશ્વિનભાઈ મેડા દ્વારા ઉમાશંકર જોશી વિશે કૃતિ જીવન કથા રચનાઓની માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર ધવલભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને ધવલભાઈ જોશી દ્વારા ઉમાશંકર જોશીના જીવન કથક અને સાહિત્ય સફર વિશે વિસ્તૃત જાણકારી આપી જીવન કથનમાં તેઓએ ઉમાશંકર જોશીના જન્મથી લઈ અને સાહિત્ય સફર કેવી રીતે થયો તેમના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે ઉમાશંકર જોશીએ વિશ્વ શાંતિ કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ઉમાશંકર જોશી એ માત્ર ગુજરાતી સાહિત્યકાર જ નહીં પરંતુ તેઓને સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો। ઉમાશંકર જોશીએ વસુદેવ કુટુંબનો સંદેશ આખા વિશ્વને આપ્યો હતો અને કવિશ્રી ઉમાશંકર જોશીએ સાહિત્યકારને જોઈને તેમને રાજ્યસભાના સભ્ય તરીકે અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા પરમાર રેણુકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે આભાર વિધિ કોલેજના પ્રોફેસર તેજલબેન દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।